નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. મૂર્તિયાઓ શોધવાની તૈયારીઓ આજથી શરૂ થઈ ગઈ છે. કોઈ લગ્નની કે કોઈ પ્રસંગની વાત કરવા નથી જઈ રહ્યો. લોકશાહીનું ખૂબ મોટામાં મોટું પર્વ એ જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી થતી હોય, તેમાં અલગ અલગ પાર્ટીઓ હાલ અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી આ પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી અને તેની સેન્સ પ્રક્રિયા વડોદરામાં આજથી 2 દિવસ શરૂ થઈ રહી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં જે કે પાર્ટી પ્લોટ ખાતે 16, 17 અને 18, 19 વોર્ડના જેટલા પણ મૂર્તિયાઓ છે તેઓ આજે પોતાની તૈયારીઓ બતાવવા માટે હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે. અલગ અલગ ઉમેદવારી નોંધાવવા આવેલા નેતાઓ સાથે વાતચીત કરવી છે. કયા પ્રકારની આ સેન્સ પ્રક્રિયા હોય છે, કેવી રીતે આ લોકો નક્કી કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર અલગ અલગ રીતે રણનીતિ રહેતી હોય કે પાયાના કાર્યકર્તાઓને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. પ્રદેશ પ્રમુખે વાત કરી તે પ્રમાણે કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદોને લોબીથી નહીં, પરંતુ પાથરના જેણે પાથર્યા હશે અને અમારી નજરમાં જે ક્લિક થયા હશે તેને કદાચ આ મેદાન મોકળું મળશે તેવી જગદીશભાઈ વિશ્વકર્મા જે જાહેર મંચ પરથી વાત કરી હતી. આવો વાતચીત કરીએ કે કેટલાક મૂર્તિયાઓ ફોર્મ ભરવા માટે સેન્સ પ્રક્રિયા માટે આવ્યા હોય. જી નરેશભાઈ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી હોય અને આપ પણ ફોર્મ ભરવા આવ્યા છો. આજ રોજ વોર્ડ નંબર 16 માંથી અલગ અલગ કેટેગરી માટે નિરીક્ષકો આવ્યા છે અને સાંભળશે અને અમારા વોર્ડમાંથી પાસે 41, 42 લોકોએ અલગ અલગ કેટેગરી માટે ફોર્મ ભર્યા છે અને મે બી મારે ઓબીસીની કેટેગરીમાં મારું ફોર્મ ભર્યું છે નિરીક્ષકો સામે. કયો વોર્ડ લાગે? વોર્ડ નંબર 16. વોર્ડ પ્રમુખ છો, આખા વોર્ડ પર તમારો હોલ્ડ લાગે છે. ઓકે, શું કહેવા માંગો છો? કયા પ્રકારની રણનીતિ હોય કે કેવી રીતે તમે આ સમગ્ર બાબત જોઈ રહ્યા છો? હા, અમારા વોર્ડમાં 2 સીટ ભાજપ છે, 2 સીટ કોંગ્રેસ છે. આ વખતે 4 કમળ ખીલે એવી રીતે અમે કાર્યકર્તાઓ સૌ મિત્રો ભેગા થઈને 4 કમળ ખીલાવીશું એવી સૌ કાર્યકર્તાઓ પ્રત્યે અને અમારા સૌ બધાને વિશ્વાસ છે. બદલાતા મોસમની જેમ રાજકારણનું પણ મોસમ બદલાતું રહે છે. ઓકે, ક્યાંક લોકો જેના પર વિશ્વાસ મૂકે એને કદાચ વધારે પ્રાયોરિટી આપતા હોય છે. નરેશભાઈ, બોટમ લેવલે લોકોના છેવાડાના માનવી સુધી જઈને કામ કર્યા છે. લોકોએ આ પર વિશ્વાસ મૂક્યો છે અને અલગ અલગ તમારા જે ઉમેદવારો જે આવ્યા છે અને આની અંદર પસંદગી માટે ફોર્મ ભર્યું છે, એ લોકો માટે શું કહેવા? હા, દરેકને ફોર્મ ભરવાનો હક હોય છે અને દરેકને કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે, આટલા વર્ષોથી મહેનત કરતા હોય છે એટલે પોતાની દાવેદારી નિભાવે છે અને એ લોકો દરેક પોતાના એમને એવું હોય કે ભાઈ અમે બી ફોર્મ ભરીએ, અમે બી દાવેદારી કરીએ, એટલે પછી પાર્ટી નિર્ણય લેશે કે જેને ટિકિટ આપવાની છે કે જેને આપશે એ પાર્ટી નિર્ણય કરશે. બેન, શું કહેવા માંગો છો? ફોર્મ ભરવા ગયા અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે, એટલે કે તમે શું માની રહ્યા છો? મને તો એવું લાગે છે કે જે 2 સીટો હતી પણ આ વખતે તો 4 કમળ અમારા વોર્ડ 16 માં ખીલવાના જ છે અને કાર્યકર્તાનો ઉત્સાહ તમે જોઈ શકો છો. તેમજ ગ્રાઉન્ડ લેવલ બી આ વખતે તો એકદમ ક્લિયર છે. જનતા અમારી સાથે છે અને વિશ્વાસ છે કે 4 કમળ આ વખતે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ 16 માં ખીલવા જઈ રહ્યા છે. કયા વોર્ડમાંથી ફોર્મ ભર્યું? મેં વોર્ડ 16. ભારતીય જનતા પાર્ટીની રણનીતિ પહેલેથી એવી રહી છે કે ક્યાંક લોબી હોય એટલે જે નામ ચર્ચામાં હોય એ નામ ક્યારેય ના આવતા હોય અને ક્યારેક કોથળામાંથી કોઈ બિલાડું કાઢ નાખ્યું એવી રીતે કોઈક નીચલા લેવલના વ્યક્તિ એટલે કે જેનું પાર્ટીમાં નામ પણ ના હોય, ક્યાંક સક્રિય સભ્ય પણ ના હોય તેવાને પણ ચાન્સ આપતી હોય છે. તે રિગાર્ડિંગ તમારું શું માનવું? જેને બી ટિકિટ આપશે અમે બધા જ કાર્યકર્તાઓ એટલા જ ઉત્સાહથી એને જીતાડીશું. અમારી પાર્ટી માટે અમે એ જ ઉત્સાહથી કામ કરીશું. ઉમેદવાર કોઈ બી હોય પણ અમે કમળને જોઈને મહેનત કરી રહ્યા છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે સ્થાનિકો અત્યારથી ક્યાંક ને ક્યાંક તેઓની 5 વર્ષની વ્યથા ઠાલવતા હોય છે. તેમાં અલગ અલગ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ હોવા છતાં પણ કામ નથી થયા. ક્યાંક લોકો અસંતોષ છે. તેવામાં આપ કહી રહ્યા છો કે 4 કમળ ખીલશે. કઈ પરિસ્થિતિ હશે, શું માનો? અમારા વોર્ડમાં તો બધા કામ થયા જ છે. બાકીના કામો જે બાકી છે અત્યારે ચાલુ જ છે. એ કામ આગળ થઈ જશે એવું અમે લોકોને કીધેલું જ છે અને લોકોમાં કોઈ એવી નારાજગી અત્યારે અમને દેખાતી નથી. બધા લોકો અમને ખૂબ જ સરસ રીતે આવકારે છે. વોર્ડ 16 ની દરેક સોસાયટીમાં આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે જઈને ઊભો રહે ને ત્યારે દરેક વ્યક્તિ એને ઉત્સાહથી વધાવતો હોય છે. એવી પરિસ્થિતિ મેં તો જોયેલી છે. એટલે અમારા તો 4 કમળ આ વખતે વોર્ડ 16 માં ખીલવાના જ છે. સત્તા હોય ત્યાં શું ન હોય, સત્તા હોય ત્યાં તમામ સમજણ કે સાણપટ્ટી બધું જ ઝીરો થતું હોય છે. ભારતીય જનતા પાર્ટી નડિયાથી દડિયા સુધીનું જ્યારે તેઓનું શાસન હોય અને અલગ અલગ વોર્ડના ઉમેદવારો આટલા ઉત્સાહમાં હોય. જે શું કહેવા માંગો છો? ફોર્મ ભરવા ગયા છો, કયા પ્રકારનો ઉત્સાહ છે, શું લાગી રહ્યું? કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને દરેક કાર્યકર્તા એવું જ કહે છે કે પાર્ટી જે ઉમેદવાર આપશે એ અમે 4 કમળ ખીલાવીને રહીશું. મેદાને ઉતર્યા છે એટલે પૂરું કરવું છે, એટલે કે જીતવું જ છે ગમે તે હાલે. એટ એની હાવ 4 આ વોર્ડમાં કમળ ખીલવા જોઈએ. 2 કોંગ્રેસની સીટ હતી અને 2 ભાજપની સીટ હતી, પરંતુ ઉત્સાહ અને ઉમંગ કાર્યકર્તાઓને પ્રમાણે છે કે ભારતીય જનતા પાર્ટી જ આવશે.
ઉમેદવારો જે મેદાને ઉતર્યા છે તેઓનો ઉત્સાહ કહી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકોની પણ આપણે અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીશું. સ્થાનિક લોકોનું શું મંતવ્ય છે? ભારતીય જનતા પાર્ટી એટલે કે લોકોની વારે આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી એટલે કે છેવાડાના માનવી સુધી અનેક પ્રધાનમંત્રીની યોજના હોય, મુખ્યમંત્રીની યોજના હોય કે રાજ્ય કક્ષાની કોઈ પણ યોજના હોય તે પહોંચતી હોય, અલગ અલગ રીતે માહોલ ગરમ થવાનો છે, કારણ કે લોકોએ ક્યાંક વિશ્વાસ મૂક્યો છે તો ક્યાંકથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. 16, 17 અને 18, 19 તરસાલીના જેકે પાર્ટી પ્લોટ ખાતે હાલ અત્યારે ઉપસ્થિત છે. અલગ અલગ જગ્યાના ઉમેદવારી પત્રો જે ઉમેદવારો ભરી રહ્યા છે તેઓના મંતવ્ય આપ સુધી પહોંચાડીશું કે કેવો ઉત્સાહ સાથે આવી રહ્યા છે ને કેવો માહોલ છે. અલગ અલગ જેટલા પણ વડોદરા શહેરના 4 ઝોન છે, 4 ઝોનની અંદર આ સેન્સ પ્રક્રિયા લેવાની જે કામગીરી થઈ રહી છે, અલગ અલગ જગ્યાના દ્રશ્યો, અલગ અલગ ઉમેદવારોનો ઉત્સાહ આપ સુધી તમામ અપડેટ પહોંચાડતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ન્યૂઝ પર જોડાયેલા રહો. કેવરાન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ન્યૂઝ.